મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. વાલા ભાઈ બહેનો, આ કાર્યક્રમમાં આપને ફરીથી મળતા ખૂબ આનંદ થાય છે. દિવસભરના સખત પરિશ્રમ પછી અમારો કાર્યક્રમ સાંભળવાથી આપને શારીરિક અને આત્મિક તાજગી પ્રાપ્ત થશે. તો વિલંબ ન કરતા ચાલો ઈશ્વરના વચનમાં આગળ વધીએ. પ્રભુના સેવકને ધ્યાનથી સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. આ કાર્યક્રમ સમગ્ર બાઇબલના સર્વેક્ષણના ભાગરૂપે છે. આ કાર્યક્રમમાં આપણે જૂના કરારના 39 પુસ્તકોનું સર્વેક્ષણ કરીને નવા કરારમાં સંત પાઉલના લખેલા કોરિન્થની મંડળીના પહેલા પત્રમાં આવ્યા છીએ. આજના આ કાર્યક્રમમાં આપણે સંત પાઉલ તથા બાઇબલના લગ્નના મહાન 7મા અધ્યાયમાં આવ્યા છીએ. આપણા ગત કાર્યક્રમમાં મેં તમને થોડું કાર્ય આપ્યું હતું, જેથી તમને આ અધ્યાયનું ચોક્કસ ચિત્ર મળી શકે. મેં તમને સમગ્ર અધ્યાયની ચાવીરૂપ કલમ શોધવાની કહી હતી. હું માનું છું કે તે 26મી કલમ છે, જ્યાં તે આ પ્રમાણે કહે છે, તે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ બધી લગ્ન વિષયક સલાહ આપે છે. આ કલમ આપણને આ ફકરો સમજવામાં મદદરૂપ થશે. તે હાલની પરિસ્થિતિ સતાવણીની હતી. જો તમે સતાવણીનો સામનો કરતા હોય, જો દુનિયામાં ઉથલપાથલ થતી હોય અને તમારો દેશ યુદ્ધમાં હોય, જો તમને એવું લાગી રહ્યું હોય કે તમારો દેશ યુદ્ધમાં હારી જવાનો છે અને ઈસુના અનુયાયીઓની સતાવણી થવાની છે, ત્યારે પાઉલ જે પહેલા કોરિન્થીના 7મા અધ્યાયમાં કહે છે, તેનું તમારે લાગુકરણ કરવું જોઈએ. પાઉલ લગ્નના વિષયમાં જે કઠિન બાબતો આ અધ્યાયમાં જણાવે છે, તે હાલની પરિસ્થિતિ અથવા સતાવણીને ધ્યાનમાં રાખીને જણાવે છે. તેથી જ પાઉલ 7મા અધ્યાયની પ્રથમ કલમમાં જણાવે છે કે પુરુષ સ્ત્રીનો સમાગમ ન કરે તો સારું. સંત પાઉલ લગ્ન અને લગ્નના શારીરિક સત્સંગની વિરુદ્ધ નથી. પાઉલ 7મા અધ્યાયની 3-7 કલમમાં તમને તે બતાવશે. આ કલમમાં પાઉલ સ્પષ્ટ રીતે બતાવે છે કે પતિ અને પત્ની વચ્ચે શારીરિક સંબંધો હોવા જોઈએ અને તેનો હેતુ કેવળ સંતાન ઉત્પન્ન કરવાનો જ ન હોવો જોઈએ. પાઉલ જાતીયતા વિરુદ્ધ નથી અને તેને સ્ત્રી સાથે કોઈ પણ પ્રશ્ન નથી. સંત પાઉલ લોકોને કહે છે, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમે તેમાં જીવો છો, તેમાં ન પરણવું વધારે સારું છે. ત્યારબાદ પાઉલ કહે છે કે જો તમે અપરિણિત રહેવાનો નિર્ણય કર્યો છે, તો પછી શારીરિક સત્સંગની કોઈ બાબત જ ન આવે. આ જ કારણે અને આ આધારે પાઉલ લોકોને સલાહ આપે છે કે લોકોને પરણવું ન જોઈએ અને તેથી માણસ સ્ત્રીનો સમાગમ ન કરે તે સારું છે. જ્યારે તમે આ અધ્યાયનો અભ્યાસ કરો છો ત્યારે આ બાબતના અવલોકન કરવાનો પ્રયત્ન કરો. જેઓ એવું કહે છે કે પવિત્ર શાસ્ત્રમાં આ જગ્યાનું શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત નથી, કારણ કે પાઉલ આ વિષયમાં આ અધ્યાયમાં કહે છે કે મને પ્રભુની આજ્ઞાથી અથવા તો પ્રભુની આજ્ઞા નથી. આ તો મારો પોતાનો મત છે, તે હું તમને જણાવું છું. કેટલાક લોકો કહેશે કે તે ઈશ્વર પ્રેરિત નથી, તે તો ફક્ત પાઉલનો અભિપ્રાય છે. કેટલાક લોકો કહે છે કે પાઉલનું શિક્ષણ ઈસુના શિક્ષણથી વિરુદ્ધ છે. સત્યથી કંઈ વધારે ન હોઈ શકે, જેનું ઉદાહરણ તમે આ અધ્યાયમાં જોઈ શકો છો. લગ્નના અધ્યાયમાં ઈસુના શિક્ષણને ધ્યાનમાં લેવાની બાબતમાં પાઉલ ઘણી દરકાર રાખે છે. જો ઈસુ ખ્રિસ્તે લગ્નના વિષયમાં કંઈ શિક્ષણ આપ્યું હોય અને પાઉલ તે વિશે જણાવતો હોય, ત્યારે તે સરળતાથી કહેશે કે હું નહીં પણ પ્રભુ તમને તે કહે છે. ત્યારબાદ ઈશ્વરે જે કહ્યું છે તે ફરીથી જણાવે છે. જ્યારે ઈશ્વરે લગ્નની અમુક બાબતોમાં કોઈ શિક્ષણ ન આપ્યું હોય, તેવા વખતે પાઉલ કહી શકે કે મને ઈશ્વરની આજ્ઞા નથી, પરંતુ હું તમને મારો અભિપ્રાય જણાવું છું, હું તમને મારો વિચાર જણાવું છું. પછી અધ્યાયના અંતે પાઉલ લખે છે કે આ મારું મંતવ્ય છે અને હું માનું છું કે ઈશ્વરનો પવિત્ર આત્મા મને એ વાત જણાવે છે. પાઉલ જે વિચારે છે તે ઈશ્વર પ્રેરિત છે. પાઉલ ઈસુ ખ્રિસ્તની વિરુદ્ધ જતો નથી,
પરંતુ ઈસુ ખ્રિસ્તે લગ્ન ઉપર જે શિક્ષણ આપ્યું તેની ઉપર આધાર રાખે છે. પાઉલ એવું દર્શાવતો નથી કે આ અધ્યાયનો અમુક ભાગ ઈશ્વર પ્રેરિત નથી. આ અધ્યાયનો બીજો દ્રષ્ટિકોણ આ હોઈ શકે. આ અધ્યાય ફકરાઓમાં વિભાજિત થાય છે. પ્રિય મિત્ર, કારણ કે સંત પાઉલે કોરિન્થની મંડળીને લગ્ન વિશે પૂછેલા પ્રશ્નોના જવાબ આપે છે, તે આ અધ્યાયમાં આ ફકરાઓ દ્વારા તમને દેખાશે. જ્યારે તમે આ લગ્નના અધ્યાયના આ ફકરાઓને જુઓ છો ત્યારે તમને ખાતરી થવી જોઈએ કે સંત પાઉલ કોરિન્થીઓએ પૂછેલા પ્રશ્નોના જવાબ આપી રહ્યો છે. પાઉલ આ અધ્યાયની શરૂઆત આમ કહીને કરે છે, હવે જે બાબતો વિશે તમે પૂછાવ્યું હતું તે વિશે લખું છું. ત્યારબાદ તે પ્રશ્નોના જવાબો આપે છે. જ્યારે તમે આ જવાબોનો અભ્યાસ કરો છો ત્યારે તમને એક પક્ષીય વાતચીત જોવા મળશે. તેઓના કયા પ્રશ્નો હતા તે શોધી કાઢવા પ્રયત્ન કરો. જ્યારે તમે આ અધ્યાયના ફકરા પાડો છો ત્યારે પહેલો, બીજો, 8મો, 9મો, 25મો અને 24મી કલમોનો તમે પાઉલને લગ્ન કરેલા લોકો વિશે પૂછેલા પ્રશ્ન વિશે જણાવે છે. તેઓ કાં તો કુંવારા છે, કાં તો ફરીથી એકલા પડેલા છે. આજે આપણી મંડળીમાં ઘણી બધી વસ્તી એકલા લોકોની છે. તે વિધવા અને વિધુરના કારણે નથી, પરંતુ છૂટાછેડા થયા હોવાના કારણે છે. દેખીતી રીતે જ્યારે પાઉલ આવા એકલા લોકોના જૂથની વાત કરે છે ત્યારે તે આપણને પોતાના લગ્ન જીવન વિશે પણ જણાવે છે. તે કહે છે કે જેમ હું એકલો રહું છું તેમ તમે એકલા રહો એ સારું છે. તે ચોક્કસપણે તેઓને ન પરણવાની સલાહ આપે છે. તે હાલની પરિસ્થિતિને કારણે દરેકને ન પરણવાની સલાહ આપે છે. આપણે જાણીએ છીએ કે સાન્હેદ્રીનની સભ્ય થવા માટે તમારે પરણવું જ પડતું હતું. પાઉલ સાન્હેદ્રીનનો સભ્ય હોવાથી આપણે કહી શકીએ છીએ કે તેણે લગ્ન કર્યા હશે અને તે વિધુર બન્યો હશે. હવે દેખીતી રીતે તે પરણ્યો હતો અને તેની પત્ની મરી ગઈ હતી. ગમે તેમ હોય, પણ જ્યારે પાઉલ આ અધ્યાય લખે છે ત્યારે તે એકલો હતો. જ્યારે તે આ લખે છે ત્યારે તે એકલા લોકોને લખે છે, તે યાદ રાખો. તે કહે છે કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પરણશો નહીં. 7મા અધ્યાયની 25થી 40 કલમોમાં પાઉલ બીજું સત્ય ઉમેરે છે. જ્યારે 7મા અધ્યાયનો છેલ્લો ફકરો અભ્યાસ તમે કરો ત્યારે તે કહે છે કે હવે અપરિણિતોને વિશે હું જણાવું છું. આ બાબત પણ તે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જણાવે છે. તે યાદ રાખો. પાઉલ વિધવાઓને કહે છે કે તેઓને માટે તમે પરણ્યા હોત તો સારું થાત. તે કહે છે કે જેઓની સગાઈ થઈ છે અને જેઓ સંયમ રાખી શકતા નથી તો તેઓએ પરણી જવું જોઈએ. તેઓ પરણવામાં પાપ કરતા નથી, પરંતુ તેઓ ન પરણે તો તેઓને માટે સારું છે. જ્યારે સંત પાઉલ આ સલાહ આપે છે ત્યારે તે આપણને કુંવારાપણાનો પણ કિસ્સો આપે છે. તે છેલ્લા ફકરામાં જણાવે છે કે કોઈ કુંવારી વ્યક્તિ હોય તો તેઓ તેમનું સઘળું ધ્યાન, તેઓની શક્તિ અને તેઓનો સમય એક જ બાબતમાં કેન્દ્રિત કરી શકે છે. કેવી રીતે હું મારા પ્રભુને ખુશ કરું. જ્યારે તેઓ લગ્ન કરે છે ત્યારે તેઓ ફક્ત ઈશ્વરને જ નહીં પણ પોતાની પત્ની કે પત્નીને ખુશ કરવા વિશે વિચારે છે. પાઉલ આવા પ્રકારના વ્યક્તિને ચેતવે છે કે તે અથવા તેણી શારીરિક રીતે મુશ્કેલીમાં આવી પડશે. પાઉલ તેઓ મુશ્કેલીમાંથી બચી જાય તેમ ઈચ્છે છે. હવે પાઉલ જણાવે છે કે જો તમે ઈશ્વરની સેવા કોઈ પણ ખલેલ વિના કરવા ઈચ્છો છો તો કુંવારા રહો. આ હાલની પરિસ્થિતિની સાથે સંબંધ ધરાવતી નથી. તે આપણને કુંવારાપણાનો કિસ્સો આપે છે. તે આપણને કહે છે કે મંડળીમાં કેટલાક એવા લોકો છે જેઓએ પ્રાર્થના કરીને ઈશ્વરની કોઈ પણ ખલેલ વિના સેવા કરવાનો નિર્ણય કર્યો છે. તેથી તેઓ કદી પરણશે નહીં. તેને તે કુંવારાપણાનું દાન કહે છે. આ અધ્યાયમાંથી આપણે એવું તારવવું જોઈએ કે કુંવારાપણું એ ઈશ્વર તરફથી લોકોને મળતી ભેટ છે. જો ઈશ્વર વ્યક્તિને કુંવારાપણાની ભેટ આપે છે તો તેઓ કુંવારી વ્યક્તિ તરીકે ખુશ હશે અને સંપૂર્ણ હશે. જ્યારે હું એકલો હતો ત્યારે મેં તે બાબત વિશે પ્રાર્થના કરી હતી. હું 26 વર્ષનો થયો ત્યાં સુધી હું શોધી ન શક્યો કે ઈશ્વરનું કુંવારાપણાનું દાન મને અપાયું નથી. તેથી મેં લગ્ન કરવાનું અને કુટુંબ રાખવાનું નક્કી કર્યું. હું તે પસંદગીથી ઘણો ખુશ છું. ઈશ્વર
પછીની સૌથી મોટી ખુશી એ મારી પત્ની અને મારું કુટુંબ છે. ઘણીવાર મેં બેસીને મારી જીવનની અગ્રસ્થાનો વિશે વિચાર્યું કે મારું લગ્ન અને કુટુંબ માટેનું સ્વાર્પણ મારો સમય અને શક્તિ વધારે લે છે. એકવાર જો તમે તે સ્વાર્પણ કર્યું છે તો તમારે તમારી પત્ની અને કુટુંબના માટે ને સ્વાર્પણની કિંમત ચૂકવવી જોઈએ. જ્યારે તમે લગ્ન કરવાનું પસંદ કર્યું ત્યારે તમે ઈશ્વર આગળ તે સમર્પણ કર્યું હતું. લગ્નના આ છેલ્લા ફકરાના પ્રકાશમાં આપણે ખ્રિસ્તની મંડળીમાં કુંવારા લોકોને શોધવાની અપેક્ષા રાખવી જોઈએ. હજી આપણે તે રીતે જોતા નથી. આ અધ્યાયમાં સંત પાઉલ ચોક્કસપણે કહે છે કે જો કોઈ માણસ કુંવારો હોય તો તે સારો ધર્મગુરુ હોઈ શકે છે. તે ઈશ્વરની સેવા કોઈ પણ ખલેલ વિના સારી રીતે કરી શકે છે. પરંતુ જો તે અપરિણિત હોય તો આજની મંડળીમાં તેને માટે મુશ્કેલ છે. મંડળીઓને પરિણિત વ્યક્તિ ધર્મગુરુ માટે જોઈએ છે. બહુ ઓછી મંડળીઓ કુંવારા વ્યક્તિની માંગણી કરે છે. અલબત્ત કુટુંબવાળા માણસથી ઘણા બધા ફાયદા થાય છે. જો ધર્મગુરુ પરિણિત ન હોય તો લગ્ન અને બાળકો વિશેના લોકોના પ્રશ્નોમાં કેવી રીતે સલાહ આપી શકે? જ્યારે આપણે કુંવારા ધર્મગુરુને મળીએ છીએ ત્યારે આપણે આઘાત ન પામવું જોઈએ. આપણે આ અધ્યાયના છેલ્લા ફકરાના આધારે કુંવારા માણસોની અપેક્ષા રાખવી જોઈએ. લગ્નના અધ્યાયમાં બીજા ફકરાઓ પણ ઘણા બધા મહત્ત્વના છે. 3 થી 7 કલમોમાં પાઉલને પૂછાયેલા સુખી ખ્રિસ્તી દંપતી વિશે પ્રશ્નોના જવાબ રૂપે છે. એક દંપતી કે જેઓ બંને વિશ્વાસી હોય અને પ્રભુમાં લગ્ન કરીને સુખી હોય એવા દંપતીની કલ્પના કરો. સંત પાઉલ તેઓને થોડી સલાહ આપે છે. દેખીતી રીતે તેઓએ લગ્નમાં શારીરિક સંબંધો વિશે પ્રશ્નો પૂછ્યા હતા. જ્યારે તે કહે છે ત્યારે લગ્નના તે ખ્યાલને જોઈને સંબોધે છે. પતિએ પત્નીની જાતીય જરૂરિયાત સંતોષવી જોઈએ. તેવી જ રીતે પત્નીએ પતિની જાતીય જરૂરિયાત સંતોષવી જોઈએ. પત્નીના શરીરનો માલિક પતિ છે, પત્ની નહીં. એ જ પ્રમાણે પતિના શરીરની માલિક પત્ની છે. તેથી જાતીય સંબંધ માટે એકબીજાને ના પાડશો નહીં, સિવાય કે એકબીજાની સંમતિ હોય અને તે પણ અમુક સમય પ્રાર્થનામાં ગાળવા માટે જ. પણ ત્યાર પછી શૈતાન તમને પરીક્ષણમાં પાડી ન દે માટે તમારો સ્વાભાવિક જાતીય સંબંધ ફરીથી ચાલુ કરો, કારણ સંયમ રાખવો મુશ્કેલ છે. પ્રિય મિત્ર, આ ફકરામાં સંત પાઉલ કેટલીક સલાહ આપતા બતાવે છે કે લગ્નમાં જાતીય સંબંધ ફક્ત પ્રજોત્પત્તિ માટે જ નથી. પાઉલ કહે છે કે માણસ સ્ત્રીનો સ્પર્શ ન કરે તે સારું છે. ત્યારે આ શબ્દોને તેના સંદર્ભની બહાર ન લેવા જોઈએ. તમારે તેને યોગ્ય દૃષ્ટિકોણથી લેવા જોઈએ. જ્યારે સંત પાઉલ આ અધ્યાયમાં લગ્ન વિષયક સલાહ આપે છે ત્યારે તે આપણને પરિણિત યુગલોના આત્મિક જીવન માટે અગત્યના સિદ્ધાંતો પૂરા પાડે છે. સંત પાઉલ યુગલોને ભેગા પ્રાર્થના કરવા તથા રહેવા વિશે શીખવતો નથી. પાઉલ આત્મિક યુગલો જેઓ સ્વેચ્છાથી પોતે પ્રાર્થના અને ઉપવાસમાં ગાળવા માગતા હોય તેઓને સૂચન કરે છે. ઘણા યુગલો ઘણી આત્મિક બાબતો એકબીજાને જણાવે છે, છતાં સંત પાઉલ તેઓને અલગ રીતે પ્રાર્થના અને ઉપવાસ કરવાની સલાહ આપે છે. મિત્ર, સંત પાઉલ દર્શાવે છે પતિ અને પત્ની પરિણિત હોવા છતાં તેઓ વચ્ચેનું આત્મિક બંધન ખાનગી બને છે. તેઓ આત્મિક દંપતી તરીકે સાથે પ્રાર્થના કરે છે, પરંતુ તેમ છતાં તેઓનું ઈશ્વર સાથેનું આત્મિક જીવન અંગત છે. તેઓનો ન્યાય એક દંપતી તરીકે થશે નહીં અને તેઓ જે કંઈ આત્મિક બાબતો વહેંચે છે તે ઈસુ ખ્રિસ્ત સાથેના તેઓના અંગત સંબંધમાં મૂકી શકાય નહીં. પ્રિય મિત્ર, આ ફકરામાં સંત પાઉલ કહે છે કે અનૈતિકતા વિરુદ્ધ સૌથી સારો સામનો એ સારો પ્રતિકાર છે. કરિન્થની મંડળીમાં અનૈતિકતાનું ભયંકર પરીક્ષણ હતું. સંત પાઉલ કહે છે કે જ્યારે તમે ઘરની બહાર જાઓ છો અને પરીક્ષણોનો સામનો કરો છો ત્યારે આ પરીક્ષણો સામે તમારો સૌથી સારો સામનો તમારી જરૂરિયાતો ઘરે સંતોષાય તે છે. સંત પાઉલ પરિણિત આત્મિક દંપતીને કહે છે કે તેઓમાં શારીરિક સંબંધો ઘણા સારા હોવા જોઈએ. અનૈતિકતાના પરીક્ષણ સામેનો સૌથી સારો સામનો સારા શારીરિક સંબંધો છે. પ્રિય મિત્ર, ગત કાર્યક્રમમાં સંત પાઉલ 1 કોરિન્થીયોના 7મા અધ્યાયના પ્રથમ ભાગમાં લગ્ન વિશેની સલાહ આપે છે,
તે વિશે આપણે જોયું હતું. તે તમને યાદ હશે, ખરું ને મિત્ર? સંત પાઉલે સુખી પરિણીત ખ્રિસ્તી દંપતીઓને મહાન સલાહ આપી હતી. આ અધ્યાયની 10મી અને 11મી કલમમાં સંત પાઉલ આ પ્રશ્નનો જવાબ આપે છે. જ્યારે બે વિશ્વાસીઓ લગ્ન કરે તો તેઓ છૂટાછેડા લઈ શકે? તેના જવાબમાં સંત પાઉલ કહે છે કે તે પ્રશ્નનો મારી પાસે જવાબ નથી. પાઉલ લખે છે, પણ પરણેલાઓને હું આજ્ઞા કરું છું, હું નહીં પણ પ્રભુ કરે છે. ત્યારબાદ પાઉલ ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ આપે છે અને લગ્નના સંબંધ વિશે શીખવે છે. સંત પાઉલ આ ફકરામાં 12મી કલમથી 16મી કલમ સુધી ઈસુ ખ્રિસ્તે ન સંબોધેલી સમસ્યા વિશે લખે છે. તેઓનો પ્રશ્ન આ છે: ધારો કે કરિન્થની મંડળીના બે વ્યક્તિ અવિશ્વાસીઓ હતી ત્યારે લગ્ન કર્યા હોય. લોકો વિચિત્ર કારણસર લગ્ન કરે છે. તેઓ એટલા માટે લગ્ન કરે છે કારણ કે તેઓને મહેફિલમાં જવાનું અને નશીલી દવાઓ લેવાનું ગમે છે. લગ્ન શા માટે કરે છે તેનું કોઈ કારણ કહી શકતું નથી. જ્યારે અવિશ્વાસીઓ લગ્ન કરવાનું નક્કી કરે છે, હવે તેઓમાંના એક વિશ્વાસી બને છે. એટલે કે બેમાંથી એક વ્યક્તિ વિશ્વાસી બને છે, પ્રભુ પાસે આવે છે. જ્યારે તમે વિશ્વાસી બનો અને તમારો સાથીદાર અવિશ્વાસી હોય ત્યારે તમે શું કરો? જો તમે આખા ફકરામાં શોધો તો સંત પાઉલ જે સલાહ આપે છે તે જ યોગ્ય સલાહ છે. સંત પાઉલના મત અનુસાર વિકલ્પ અવિશ્વાસી માટે છે, વિશ્વાસી માટે નહીં. સંત પાઉલ વિશ્વાસીઓને આ લખે છે: જો તમે જેને પરણ્યા છો તે તમારી સાથે રહેવા માગે તો તમે તેની સાથે રહો અને તેના માટે દિવસ રાત પ્રાર્થના કરો કે તમારા પ્રભાવથી તે વિશ્વાસી બને. પહેલો પિતર 3 અને 1-7 કલમમાં તમારે તે કેવી રીતે કરવું તે જણાવવામાં આવ્યું છે. સંત પાઉલના મત અનુસાર નિર્ણય અવિશ્વાસીએ જ લેવાનો છે. તેઓ તમારા તરફ જુએ અને કદાચ કહે કે જેની સાથે લગ્ન કર્યું હતું તે વ્યક્તિ તું નથી. મેં તારી સાથે એટલા માટે લગ્ન કર્યું હતું કે તમે મહેફિલમાં મારી સાથે આવી શકો. તને મહેફિલમાં જવાનું ગમતું હતું. હવે તું તે વ્યક્તિ રહી નથી. તેથી જો તેઓ તમને કહે કે હું હવે તેમાંથી બહાર નીકળવા ઈચ્છું છું, તો સંત પાઉલ કહે છે કે તેઓને અલગ થવા દો. હું માનું છું કે તેઓને છૂટાછેડા આપો. સંત પાઉલ કહે છે કે આવા કિસ્સામાં કોઈ ભાઈ અથવા બહેન બંધનમાં નથી. હવે મિત્ર, આ બધું અર્થઘટન છે અને તે જુદી જુદી રીતોથી અર્થઘટન કરવામાં આવે છે. જ્યારે સંત પાઉલ કહે છે કે તેઓને અલગ થવા દો, તેનો શું અર્થ છે? તેનો અર્થ આવો હશે તે શક્ય છે. જ્યારે તેઓ બીજી વ્યક્તિ સાથે સૂઈ જાય છે ત્યારે જ તેઓ લગ્નના સમર્પણથી અલગ થઈ જાય છે. જો તેઓ તમારી સાથે રહેવા માગે તો તમે તેમની સાથે રહો. આ ફકરો એવું નથી જણાવતો કે જે તમારી સાથે નથી રહેતું તેની સાથે તમારે રહેવાનું જ છે. જ્યારે સંત પાઉલ આમ જણાવે છે તેનો શું અર્થ છે? કોઈ વિશ્વાસી ભાઈ કે બહેન આવા કિસ્સામાં બંધનમાં નથી. કેટલાક લોકો કહેશે કે તેનો અર્થ એ છે કે તેઓ વ્યક્તિને છૂટાછેડા આપવા મુક્ત છે, પરંતુ તેઓ લગ્ન કરવા મુક્ત નથી. બીજા કહેશે કે કોઈ બંધન નહીં. સંત પાઉલે શીખવેલી બધી બાબતોનું અર્થઘટન થઈ શકે છે. આજે જ્યારે કોઈ પ્રભુના સેવક આવા પ્રશ્નનો સામનો કરે ત્યારે આ અધ્યાય તેમને ખૂબ જ ઉપયોગી બને છે. બધા સેવકો એક જ રીતે અર્થઘટન ન પણ કરે, પરંતુ આ અધ્યાયને દરેક સેવકે યોગ્ય સંદર્ભમાં સમજીને અર્થઘટન કરવું જોઈએ. જ્યારે મેં આ સમસ્યાઓનો સામનો કર્યો ત્યારે હું આ તારણ ઉપર આવ્યો. આપણે ગિરી પ્રવચન ઉપર અને ત્યારબાદ સિનાઈ પર્વત પરના સંદેશ પર જવાની જરૂર છે, જ્યારે માણસને ઈશ્વરનો નિયમ આપવામાં આવ્યો. ઈશ્વરનો નિયમ ઈશ્વરના પ્રેમમાંથી જન્મ્યો હતો. ઈશ્વરે તેના લોકોને નિયમો એટલા માટે આપ્યા કારણ કે ઈશ્વર તેના લોકોને ચાહે છે. ઈશ્વરના નિયમો લોકોના જીવનોમાં લાગુ પાડીને તે પહેલાં આપણે ઈશ્વરના નિયમોને ઈશ્વરના પ્રેમા હૃદયમાંથી પસાર થયેલા છે તેનો અનુભવ કરવો જોઈએ. મિત્ર, મેં જે કહ્યું તેનો મતલબ શું છે તે હું કહીશ. ધારો કે કોઈ યુવાન વિશ્વાસી બન્યા પહેલાં કુંવારાવસ્થામાં લગ્ન કરે અને છૂટાછેડા લે છે. ત્યારબાદ તેઓ 20 અથવા 30 વર્ષે બદલાણ પામે છે.
ત્યારે શું આપણે તેઓને પહેલાંની સ્થિતિમાં હતા તેમ રહેવાનું કહીશું? તેઓ લગ્ન કરી શકતા નથી. જ્યારે તમે તે પ્રમાણે કરો ત્યારે તમે ફરોશીની જેમ કામ કરો છો. ફરોશીઓ માણસના કલ્યાણને માટે અપાયેલા સાબાતના નિયમનું ખોટું અર્થઘટન કરીને માણસને હાનિ પહોંચાડતા હતા. આ બાબત ઈસુને ગુસ્સે કરતી હતી. ઈસુએ ફરોશીઓને કહ્યું, ઈશ્વરે પહેલાં કાયદો બનાવ્યો, પછી મનુષ્યને બનાવ્યો નથી કે તે કાયદામાં ફિટ થાય. ઈશ્વરે માણસને પ્રથમ સર્જ્યો અને માણસના કલ્યાણ માટે કાયદા બનાવ્યા. ઈશ્વરે શા માટે લગ્નના નિયમો બનાવ્યા હતા? ઈશ્વરે કાયદા બનાવ્યા હતા કારણ કે માણસો કુટુંબમાં સુખેથી રહે એવું ઈશ્વર ઈચ્છતા હતા. લગ્નના નિયમોનો તે હેતુ હતો. હું સંત પાઉલનું એવું અર્થઘટન કરવાનું પસંદ કરતો નથી જેથી વિશ્વાસીઓને મુશ્કેલ લાગે. સંત પાઉલ એક એવો છે જેણે કહ્યું કે લેખિત નિયમ ઈજા કરે છે અથવા તો મારે છે, પરંતુ આત્માનો નિયમ જીવન આપે છે. આત્માનો નિયમ પ્રેમ છે. આ અધ્યાયની 17થી 24મી કલમમાં સંત પાઉલ આવા પ્રકારના પ્રશ્નો વિશે લખે છે. અમે અવિશ્વાસીઓ હતા ત્યારે વર્ષો પહેલાં મેં 3 વાર લગ્ન કર્યા અને મારા પતિએ 4 વાર લગ્ન કર્યા. ત્યારબાદ અમે બંને બદલાણ પામ્યા. હવે અમારા લગ્ન જે પહેલાં થયા છે તે વિશેનું શું? સંત પાઉલ આ 17થી 24મી કલમમાં કહે છે તેનું અવલોકન કરો. જેમ પ્રભુએ દરેકને વહેંચી આપ્યું છે અને જેમ ઈશ્વરે દરેકને તેડ્યા છે તેમ તેણે વર્તવું. જે સ્થિતિમાં દરેકને તેડવામાં આવ્યા હોય તે સ્થિતિમાં તેણે ઈશ્વરની સાથે રહેવું. તે શું કહે છે? સંત પાઉલ જે સલાહ આપે તે બુદ્ધિગમ્ય છે અને પવિત્ર શાસ્ત્રના ટીકાવાળી પણ છે. જ્યારે ઈશ્વરે તમને બોલાવ્યા ત્યારે તમે લગ્ન જીવનમાં કેવા હતા? પહેલા કોરિન્થીઓમાં સંત પાઉલના આ મનગમતા શબ્દો હતા. તે તારણના અનુભવને એક તેડા તરીકે દર્શાવે છે. આ પત્રના પ્રથમ અધ્યાયની 9મી કલમમાં પાઉલે કહ્યું, જે ઈશ્વરે તમને તેના દીકરા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગતમાં તેડ્યા છે તે વિશ્વાસુ છે. વિશ્વાસુપણું એક જીવંત ખ્રિસ્ત સાથે સંગત માટેનું તેડું છે. સંત પાઉલ કોરિન્થીઓના તારણને તેડા તરીકે દર્શાવે છે. પાઉલ કહે છે કે જ્યારે તેણે યહૂદીઓને સુવાર્તા કહી ત્યારે સુવાર્તા તેઓ માટે ઠોકરરૂપ હતી. તેણે ગ્રીક લોકોને સુવાર્તા જણાવી ત્યારે ગ્રીક લોકોએ તેને મૂર્ખતા માની અને સુવાર્તાની હાંસી ઉડાવી. પરંતુ જેઓ તેડાયેલા છે તેઓ માટે સુવાર્તા ઈશ્વરનું સામર્થ્ય છે જે તેઓના જીવનનું તારણ કરે છે. જ્યારે પાઉલ લખે છે જેઓ તેડાયેલા છે તેનો પાઉલના અર્થ એ છે કે તેઓ બચી ગયા છે. તેઓ સંત પાઉલ તેડાયેલા શબ્દનો કેવી રીતે ઉપયોગ કરે છે તેનું અવલોકન કરો. પાઉલે કહ્યું, જ્યારે તમને તેડવામાં આવ્યા ત્યારે તમે કોની સાથે પરણ્યા હતા? જ્યારે તમે તેડ્યા અથવા તો તમને તેડવામાં આવ્યા ત્યારે તમે કઈ સ્થિતિમાં હતા? વારું, હાલની તમારી પરિસ્થિતિ ઉપર ઈશ્વરના આશીર્વાદ આવે તે માટે પ્રાર્થના કરો. જો કોઈ એક વ્યક્તિ બદલાણ પામે ત્યારે પાઉલની સલાહ પહેલાંના ફકરામાં આપેલી છે. જ્યારે બંને લોકો બદલાણ પામે ત્યારે પાઉલ તેઓને સંબોધે છે. પાઉલની સલાહ આ છે, તમારી હાલની પરિસ્થિતિ પર ઈશ્વરના આશીર્વાદ માટે ઈશ્વરને જણાવો. જ્યારે તમે લગ્ન, છૂટાછેડા અથવા પુનર્લગ્નની સમસ્યાનો સામનો કરો ત્યારે મુખ્ય મુદ્દો એ છે કે તમે ક્યારે તેડાયા હતા? જ્યારે તમે તારણ પામ્યા હતા ત્યારે તમારી પરિસ્થિતિ કઈ હતી? લગ્નનો આ અધ્યાય ઘણા અઘરા પ્રશ્નો ઊભા કરે છે. મુખ્ય અને પાયારૂપ પ્રશ્ન આ છે, ઈશ્વરની નજરમાં લગ્ન શું છે? તે ઘણો અગત્યનો પ્રશ્ન છે. મારી માન્યતા પ્રમાણે ઈશ્વરની નજરમાં લગ્ન આ છે, જેને ઈશ્વરે જોડ્યું છે તેને કોઈ માણસે છૂટું કરવું નહીં. બે વ્યક્તિઓ દુનિયાવી કારણ સિવાય ભેગા થઈને લગ્ન કરવાનું નક્કી કરે છે કે ઈશ્વર તેઓને જોડવા ઈચ્છે છે. ઈશ્વર તેઓને એક દેહ થવા દોરે છે. તો ઈશ્વરની નજરમાં તે લગ્ન છે. બીજા બધા લગ્નો વિશે શું? આ એક બીજો પ્રશ્ન છે. ઘણી બધી વખત આ પ્રશ્નનો સામનો આપણે કરીએ છીએ. મને એક દંપતીની વાત યાદ આવે છે જેઓ 50મી લગ્ન ગાંઠ ઉજવી રહ્યા હતા. તેઓને પૂછવામાં આવ્યું કે
શું તમે કદી છૂટાછેડા વિશે વિચાર્યું હતું? અને એ વૃદ્ધ માણસે કહ્યું, ના. પરંતુ તેમની પત્નીએ મજાક કરતાં કહ્યું, અમે એકબીજાને મારી નાખવાનું ઘણીવાર વિચાર્યું હતું, પરંતુ છૂટાછેડા વિશે કદી વિચાર્યું નથી. ઈશ્વરે અમને જોડ્યા છે, તેથી હું તેમની સાથે જોડાયેલું છું. પ્રિય મિત્ર, આ લગ્ન વિશે એક બાબતો પર વિચાર કરશો. ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.